પણ સંત ભૂમિમાં બેઠા છીએ ત્યારે એક એવા સંતની એક નાની એવી વાત, પછી મારી વાણીને વિરામ આપવો છે. એક બાપ દીકરાની વાત છે. સમન ઘર સંત પધાર્યા, તેથી ઘરમાં નહોતા અન્ન, શેર લોટને કારણે છોરી કરે સમન. પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને એવું થયું કે આ ચમન ભગતની કસોટી લેવી. સાધુડાના વેશે વાલો આવ્યો, સાધુનું રૂપ લીધું. અડધી રાતે ઉતર્યા ઘરે, હાકળ ખખડાવીને કીધું, બેટા ચમન જાગે છે કે? અંદરથી અવાજ આવ્યો, કોણ? બેટા ચમન ભૂખ લાગી છે, અડધી રાતે જાવું ક્યાં? બાપ દીકરો બે છો, કહે છે કે તમારા આંગળેથી કોઈ ભૂખ્યું નથી જાતું, તો આજ અમારી આ સુધાને મીટાવો બાપ. અડધી રાતનો પ્રહર, બાપ દીકરો બે વિચાર કરે કે આ સાધુડાને જમાડવા કેમ. સમન અંદર ગયો, રસોડામાં જોયું તો એક અન્નનો દાણો નહીં. અને નેક ટેક ધર્મની એવી ટેક કે સાધુડો કોઈ ઘરેથી ભૂખ્યો ન જાય. એટલે બાપ દીકરાએ વિચાર કર્યો કે હવે આને જમાડવું શું. એટલે ચમન ભગતે એના બાપને કીધું કે પપ્પા ઘરમાં તો એક દાણો પણ નથી, હવે શું કરશું? તેના પિતાજીએ કીધું, બેટા ચમન સાધુડા આપણા આંગણે આવ્યા છે, હવે આમ નામ ભૂખ્યા થોડા જવા દેવાય. અને બાપ દીકરો અડધી રાતે નીકળ્યા રાજકોઠારમાં. બે રાજકોઠારમાં ગયા અને જેટલું જોવે એટલું અન્ન લીધું. પેલા રાજકોઠારની અંદર મીંદડી આવતી, ઈ મીંદડીમાં ચમન ભગતનો પગ ફસાઈ ગયો. ચમન જેવો બહાર નીકળવા રહ્યો, ધડ મસ્તક બહાર આવ્યું અને ધડ અંદર. જેવો બહાર નીકળવા રહ્યો એટલે મીંદડીમાં ફસાઈ ગયો. ન્યાય એક સાખી લખાણી છે, સમન શીશ કાટલે મત લગાવીશ તારું મન. સમન શીશ કાટલે મત ડગાવીશ તારું મન. શેર લોટને કારણે ભલે ચોરી કરે ચમન. જેવું ઈ મીંદડીમાં પગ ફસાણો એટલે એના સમનના પિતાએ કીધું, બાપ હવે હું આમાંથી નીકળી નહીં હું. તો કે બેટા હવે કરવું શું? સવારે ખબર પડશે કે આ ભક્તો ઉઠીને ચોરી કરે છે. એટલે ચમને એના પિતાને કીધું, બાજુમાં તલવાર છે ને, એ તલવાર લઈ આવો અને તલવારથી મારું મસ્તક ધડથી અલગ કરો. અને ત્યાં હગા દીકરાનું હગા બાપે ભક્તિ હાટું સાધુડાના પેટ ભરવા માટે મસ્તક કાપ્યું. અને ત્યારે એ સાખી લખાણી, સમન શીશ કાટલે મત ડગાવીશ તારું મન. શીશ સાંટે જો ભક્તિ મળે તો હોંગી જાણજે સમન. ત્યાંથી ધડથી મસ્તક અલગ કર્યું. મસ્તક પણ હારે લઈ ગયા અને હારે અનાજે લઈ ગયા. ઘરે ગયા, સાધુડાને જમાડ્યા. સવારે ખબર પડી રાજ દરબારમાં કે રાજકોઠારની અંદર ચોરી થઈ છે. રાજાએ સૈનિકોને બોલાવ્યા કે આપણા રાજમાં આવું કોણ છે કે અડધી રાતે ચોરી કરી? સૈનિકોએ કીધું, મહારાજ ધડ છે પણ મસ્તક નથી. સૈનિકો મહારાજ ને બધા વિચારમાં પડી ગયા, મસ્તક વગરના ધડને ઓળખવું કેમ? એટલે રાજાએ હુકમ કર્યો, જાઓ ઈ ધડને તમે અહીંયા રાજ દરબારમાં લાવો અને આખા રાજમાં ઢંઢેરો પીટાવો કે રાજ દરબારમાં ચોરી થઈ છે, ધડ છે પણ મસ્તક નથી. જો કોઈ એને ઓળખી બતાવે તો એને ઇનામ આપવામાં આવશે. એટલે આખો રાજ દરબાર ભેગો થયો. મસ્તકને સૂળીએ લટકાવવામાં આવ્યું, ધડને સૂળીએ લટકાવવામાં આવ્યું અને મસ્તક સમન ભગતના ઘરે હતું. સાધુડા જમી રહ્યા, સવારનો પહોર થયો અને સવારમાં એ મસ્તકને ધડ ઉપર
ધડને હુળીએ લટકાવવામાં આવ્યું અને મસ્તક એ ચમન ભગતના ઘરે હતું. એટલે ત્યાં એક સાખી લખાણી, સમન તારા શહેરમાં અસરજ દીઠા આજ, ધડને સડાવ્યા હોળીએ ને ફરતા જોડ્યા હાથ. સાધુડા સમન ભગતના ઘરે જમીન અને આવ્યા. જેવા રાજ દરબારમાં ઉભા રહ્યા એટલે ધડ ઈ હોળીએ આમ ગોળ ગોળ ફરતું હતું. જેવા ઈ સાધુડાની સામે આવે એટલે ધડ આમ બે હાથ જોડે, મસ્તક વગરનું ધડ બે હાથ જોડે. એટલે મહારાજને એમ થયું કે આ સાધુ છે પણ એ કોઈ જેવી તેવી હસ્તી નથી, કંઈક તો હશે. એટલે મહારાજ સાધુના પગમાં પડી ગયા કે પ્રભુ તમે જ કંઈક કૃપા કરી છે, તમે જ આનો ઉપાય બતાવો. ત્યારે સમન ભગતના પિતાને બોલાવવામાં આવ્યા અને કીધું કે જાઓ ઘરે જઈને ચમનનું મસ્તક લઈ આવો. એના પિતા ચમનના પિતા ઘરે ગયા, મસ્તક લાવ્યા અને એ સમન ભગતના ધડ આરે મસ્તકને જોડ્યું અને આમ કરીને સાધુડાએ હંસલો ઓધાડ્યો અને કીધું કે બેટા ચમન ઊભો થા બાપ. અને ત્યારે એ સાધુડાએ 2 વાર બોલ્યા કે બેટા ચમન ઊભો થા, અને ચમન એ ઊભો થયો. એ સાધુડાની તાકાત છે સાહેબ.